મિત્રો સોશિયલ મીડિયામાં તમે આવો એક વાયરલ વિડીયો જુઓ છો. ચાલો હું તમને શીખવાડું આ કેવી રીતે બનાવી શકાય. આ માટે આપણે સૌથી પહેલાં ગૂગલ વેબ બ્રાઉઝર ઓપન કરીશું અને એમાંથી ગૂગલ મોર એપ્સમાં જઈશું અને હું જેમિની પસંદ કરીશ. જેમિની ઓપન થાય એટલે આપણે આપણો એક ફોટોગ્રાફ આપવાનો છે, જે પહેલેથી આપણે પસંદ કરી રાખવાનો છે. કોઈ પણ ફોટોગ્રાફ લઈ શકાય. હવે હું ફોટોગ્રાફ માટે એડ ફાઇલ્સ કરવાનો છું, અપલોડ ફાઇલ્સ કરવાનો છું અને મેં જે મારો ફોટોગ્રાફ છે મિત્રો એ આ ટ્રી ફોલ્ડર અથવા તો પીપીટી ફોલ્ડરમાં મૂક્યો છે. આ ફોટાનું નામ મેં એ ફોટો આપ્યું છે. હું આ ફોટો પસંદ કરવાનો છું, ઓપન કરીશ. ફોટો અપલોડ થઈ ગયા પછી મિત્રો હું એક પ્રોમ્પ્ટ આપવાનો છું અને ફોટો અપલોડ કર્યા પછી મારે પ્રોમ્પ્ટ આપવાનો છે. આ પ્રોમ્પ્ટ હું કોપી કરી દઉં છું અહીંથી અને આ પ્રોમ્પ્ટ જે છે અહીંયા કોપી કરીને અહીંયા આગળ હું પેસ્ટ કરી દઈશ અને હવે હું સબમિટ કરવાનો છું. એટલે થોડી જ સેકન્ડોમાં એક ફોટોગ્રાફ તૈયાર થઈ જશે. આ ફોટાને હું ફોટો એ કહીશ. મિત્રો ફોટો તૈયાર થઈ ગયો છે. આ ફોટાને હું ડાઉનલોડ કરી લઈશ. અહીંથી ડાઉનલોડ કરી લઈશું. એક ચોક્કસ ફોલ્ડરમાં હું ડાઉનલોડ કરી લેવાનો છું અને આ જે ફોટો જે છે હું એ ટ્રી નામનું જે ફોલ્ડર છે એમાં જ હું ડાઉનલોડ કરી લઉં છું. ચાલો, અને આ ફોટાને હું એ કહી દઉં છું, એ નામ આપી દઉં છું. ચાલો, એટલે મને ખ્યાલ આવે. ચાલો, સેવ કરી દઉં છું. હવે પછી હું આ જ ફોટો લેવાનો છું જે મેં સેવ કર્યો છે. એ ફોટો એને હું ફરી અપલોડ કરવાનો છું. આ એ ફોટો અને હું એને ઓપન કરવાનો છું મિત્રો. ત્યાં સુધી અહીંયા આગળ મારી પાસે જે બીજો પ્રોમ્પ્ટ છે હું એને કોપી કરી લઉં છું. આ પ્રોમ્પ્ટ કોપી કરી અને હું અહીંયા પેસ્ટ કરી દઉં છું અને હવે હું સબમિટ કરી દઉં છું. મિત્રો બીજો ફોટો પણ રેડી થઈ ગયો છે. આ બીજો જે ફોટો છે એને હું બી કહેવાનો છું, ફોટોગ્રાફ બી, અને એને નામ આપી દઉં છું હું બી. આ પણ મેં સેવ કરી દીધો છે. હવે મિત્રો જે જેમિની છે એમાંથી હું આ ટૂલ્સમાં જઈશ અને ક્રિએટ વિડીયોઝમાં જઈશ અને ન્યૂ ચેટમાં જતો રહીશ. હવે જે બે ફોટા મેં સેવ કર્યા છે એમાં ફોટો એ લઈશ, પહેલાં ઓપન કરીશ. હવે બી ફોટો લઈશું, અપલોડ કરીશ અને એ પણ હવે હું આમાં અપલોડ કરી દઈશ. અને મારી પાસે આ જે વિડીયો પ્રોમ્પ્ટ છે, ચિંતા ના કરશો મિત્રો, મેં ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ઓલરેડી પ્રોમ્પ્ટ જે છે એ મૂકી દીધો છે. તમે કોપી કરીને લઈ શકો છો. અને હવે હું અહીંયા આગળ આને પેસ્ટ કરી દઉં છું અને હવે સબમિટ આપું છું. તો મિત્રો વિડીયો રેડી થઈ ગયો છે. ચાલો આપણે એને પ્લે કરીને જોઈએ. સરસ મજાનો વિડીયો તૈયાર થઈ ગયો છે.